નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર ખંગેલા ચેકપોસ્ટથી 1.54 કરોડનો મુદ્દામાલ ઝડપાયો. દાહોદ એલસીબી પોલીસે ગુપ્ત બાતમીના આધારે ખંગેલા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ઉત્તર પ્રદેશથી કચ્છ તરફ જતી ટાટા કન્ટેનર ટેલર નંબર GJ2 BP 2317 ને ઝડપી પાડી હતી. ટેલરના આગળ અને પાછળ બનાવેલા ચોરખાનામાંથી 1.29 કરોડની કિંમતની ભારતીય બનાવટની બિયરની 1664 પેટીઓ, 48,972 બોટલો મળી આવી. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના દેદારામ પૂર્ણારામ જાટ ઉંમર વર્ષ 34ની અટકાયત કરી. ટ્રક, મોબાઈલ ફોન અને બિયર જથ્થાના સહિત કુલ 1,54,11,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કતવારા પોલીસ મથકે ડ્રાઈવર સહિત દારૂ સપ્લાયર અને મંગાવનાર આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો. દાહોદ એલસીબીની આ કાર્યવાહીથી રાજ્યમાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. જોતા રહો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે.